નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠાથી મહત્વના સમાચાર। ડીસા તાલુકામાંથી પકડાયો લાખોનો વિદેશી દારૂ। ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો આ દારૂ, જુઓ અમારા વિશેષ અહેવાલમાં। બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસને આજે એક મોટી સફળતા મળી છે। ધાનેરા તરફથી એક આઈસર ટ્રક ડીસા તરફ આવી રહી હતી। તે સમયે ટ્રકની તલાશી લેતા ટ્રકની અંદર સરકાર દ્વારા અલગ અલગ શાળાઓમાં આપવામાં આવતી સાયકલો નીચે લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે 2 વ્યક્તિઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોકલવામાં આવે છે। વધતા જતા દારૂના ઘૂસણખોરોને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની છે અને એક બાદ એક બાતમીના આધારે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી રહી છે। રાજસ્થાન અને પંજાબમાંથી દારૂની હેરાફેરી કરતા શખ્સો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવી દારૂને ગુજરાત સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ હવે બનાસકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની છે અને ગુજરાતમાં દારૂ મોકલતા બુટલેગરોને ઝડપી કાર્યવાહી કરી રહી છે। ત્યારે આજે પંજાબ નિર્મિત વિદેશી દારૂ ધાનેરાથી આઈસર ટ્રકમાં ડીસા તરફ આવી રહ્યો હતો, જે બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે ઝેરડા 3 રસ્તા નજીક આઈસર ટ્રકને ઊભી રખાવી તલાશી લીધી હતી, જે દરમિયાન સાયકલોના સ્પેર પાર્ટની નીચે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં પોલીસ તપાસ દરમિયાન 405 પેટી વિદેશી દારૂ, જેમાં 4860 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 43.60 લાખ રૂપિયા થાય છે। પોલીસે આઈસર ટ્રક અને રાજસ્થાનના ખેમારામ જાટ અને જસારામ જાટની અટકાયત કરી હતી। ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। પોલીસે તપાસ દરમિયાન આ વિદેશી દારૂ રાજસ્થાનથી મહેસાણા તરફ લઈ જવાનો ખુલાસો થયો હતો। ત્યારે આ દારૂ હરિરામ જાટ ગામ સોડિયાસર અને બીજા 3 લોકો ભાગીદારના નામ ખુલતા આરોપીઓ સિન્ડિકેટ તરીકે સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર લિપ્ત હોવાનું રેકોર્ડ આધારે જણાઈ આવેલ। બીજી તરફ જે સાયકલો હતી તે પણ સરકારી સાયકલો હોવાનું સામે આવ્યું છે, એટલે કે અત્યારે દારૂનું વેચાણ કરતા શખ્સો સરકારની પડતર સાયકલોનો ઉપયોગ કરી તેની નીચે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં મોકલાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે અત્યારે આઈસર ટ્રક અને વિદેશી દારૂ સહિત કુલ 85.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરેલ। આ કામમાં કામગીરી કરનાર એલસીબીના અધિકારીઓ પીએલ આહિર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી એસજે પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી રાજેશભાઈ તથા બળવંતસિંહ એએસઆઈ એલસીબી તથા પોલીસ કોન્સ્ટેબલ એલસીબીના ચિરાગસિંહ ભૂપતજી તથા વિક્રમસિંહ તથા મુકેશભાઈ સાથે મળીને આ કામગીરી કરી લાખોનો દારૂ પકડી ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી સમગ્ર તપાસ પ્રમાણે આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।